મોટા ભાગના લોકોના મનમાં એવું જ છે કે હેલ્મેટ પહેરો એટલે અકસ્માતથી બચવા માટેની સલામતી. પણ શું તમે જાણો છો કે આ સલામતી સાથે હેલ્મેટ તમારી ઓળખ પણ બની શકે છે? તો ઘણા આ વાતથી અજાણ છે ને એટલે જ આજે વાત કરવી છે કે હેલ્મેટ તમારી ઓળખ કેમ બને છે, અને સાથે એ પણ જાણવાનું છે કે કયા રંગનું હેલ્મેટ કોણે પહેરવું જોઈએ, કે હેલ્મેટનો રંગ વ્યક્તિને ઓળખવામાં કેવી રીતે મદદ કરે છે. તો આમ જોવા જઈએ તો રંગના આધારે હેલ્મેટના મુખ્ય 6 પ્રકાર છે: સફેદ, પીળો, વાદળી, લીલો, લાલ અને કાળો રંગ. ત્યારે વિગતે વાત કરું ને તો હેલ્મેટના વિવિધ રંગોની ભૂમિકા અનુસાર લાલ હેલ્મેટ ફાયર બ્રિગેડ અને ઇમરજન્સીના કર્મચારીઓ માટે છે, અને પીળો હેલ્મેટ બાંધકામ સાઇટ પર મજૂરો માટે છે. તો આ સાથે જ ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર અને ટેકનિકલ કામદારો માટે વાદળી રંગનું હેલ્મેટ તેમની ઓળખ બતાવે છે. અને આ સાથે જ વાત કરું એવા શાંત સફેદ હેલ્મેટની, તો તે માત્ર ને માત્ર ઇજનેરો, મેનેજરો અને સુપરવાઇઝર માટે જ છે. તો આ સાથે જ હજુ એક બીજા એવા 2 હેલ્મેટના કલર પણ સામેલ છે. તેમાં લીલા રંગના હેલ્મેટને સેફટી ઇન્સ્પેક્ટર અને નવા કર્મચારીઓ માટેનું પ્રતીક માનવામાં આવે છે. અને લાસ્ટમાં રહ્યો કાળો હેલ્મેટ, તો તે ખાસ કરીને બાઇક ચાલકો, ટુ વ્હીલર ચલાવવા સમયે પહેરે છે. અને બસ આવી જ કંઈક છે. હેલ્મેટ સલામતીની સાથે વ્યક્તિની ઓળખ પણ બની જાય છે, ને એટલે જ આ રંગો સલામતીને ઓળખની સાથે સાથે મહત્વપૂર્ણની ઓળખ પણ બની રહ્યા છે. આવી જ ગપસપ જાણવા માટે જોતા રહો બેસ 9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.